નમસ્કાર ખેડૂત મિત્રો, આજના ખૂબ જ મહત્વના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા તમને એક સાચું ઉદાહરણ કહું છું કે ગામના મહેશભાઈ પીએમ કિસાન યોજનામાં પેમેન્ટ અપ્રુવ બતાવતું હતું, પણ થોડા દિવસ પછી સામે લખેલું આવ્યું રિજેક્ટ. તો મહેશભાઈ બોલ્યા કે મારું આધાર બરાબર છે, બેંક બરાબર છે, કેવાયસી પણ કરેલી છે, તો પૈસા કેમ નથી આવ્યા? તો પછી તપાસ કરતા ખબર પડી કે એનપીસીઆઈમાં તેમનું જૂનું ખાતું પ્રાઇમરી હતું અને હાલનું ખાતું ઇનએક્ટિવ. માત્ર એનપીસીઆઈ મેપિંગ સુધારતા આગલા પેમેન્ટ ચક્રમાં પૈસા ખાતામાં આવી ગયા. મિત્રો, યોજનામાં ખોટ નહોતી, ભૂલ માત્ર રિજેક્શન રીઝન સમજવામાં હતી. મિત્રો, આજના વિડીયોમાં સમજાવવાના છીએ કે રિજેક્ટ નો સાચો અર્થ શું થાય, રિજેક્ટ કેમ થાય છે, રિજેક્ટ રીઝન ક્યાંથી ચેક કરાવવું અને રિજેક્ટ થયા પછી શું કરવું. એટલે આ વિડીયોને છેલ્લા સુધી ધ્યાનથી સાંભળજો. વિડીયોમાં આગળ વધતા પહેલા એક નાની એવી વિનંતી છે કે જો તમે ખેડૂત છો અને સાચી માહિતી તમને ઉપયોગી લાગે છે તો અમારી ચેનલને હમણાં સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઈક કરો, કારણ કે અમે ફેક માહિતી નથી બતાવતા અને ખોટી અફવાથી બચાવીએ છીએ. મિત્રો, હવે સમજો રિજેક્ટ. રિજેક્ટ એટલે સરકાર અથવા સિસ્ટમને તમારું પેમેન્ટ મોકલવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ કારણસર પૈસા ખાતામાં જમા થયા નથી. રિજેક્ટનો અર્થ એ નથી કે તમે યોજનાથી બહાર થઈ ગયા છો. રિજેક્ટનો અર્થ નકારતા નથી, રિજેક્ટનો અર્થ ભૂલ છે જે સુધારી શકાય છે. હવે સમજીએ રિજેક્ટ થવાના મુખ્ય કારણો કયા છે. આધાર સંબંધિત ભૂલ. ઘણી વખત આધાર નંબર ખોટો હોય છે, નામ મિસમેચ હોય અથવા આધાર ઇનએક્ટિવ હોય છે, એટલે પેમેન્ટ રિજેક્ટ થાય છે. બીજું છે એનપીસીઆઈ મેપિંગ ઇનએક્ટિવ. ઘણા ખેડૂતના ખાતામાં એનપીસીઆઈ ઇનએક્ટિવ હોય છે અથવા બેંક આધાર સાથે બીજું ખાતું પ્રાઇમરી હોય છે. આ સૌથી મોટું રિજેક્ટનું કારણ ડીબીટી ફેલ અથવા ડીબીટી એનેબલ. અગાઉ ડીબીટી રિજેક્ટ થયેલું છે અથવા બેંક તરફથી ડીબીટી એરર બતાવે છે તો પેમેન્ટ રિજેક્ટ થઈ શકે છે. કેવાયસી નથી કરી અથવા તાજે 5મા નંબર છે બેંક એકાઉન્ટ ક્લોઝ ડોરમેન્ટ. ખાતું બંધ હોય અથવા લાંબા સમયથી ઉપયોગ ન કરેલું હોય તો રિજેક્ટ થાય છે. મલ્ટિપલ બેંક એકાઉન્ટ. એક આધાર એકથી વધુ ખાતા અને પ્રાઇમરી એકાઉન્ટ ક્લિયર નથી તો સિસ્ટમ કન્ફ્યુઝ થાય છે અને રિજેક્ટ કરે છે. ખોટો એકાઉન્ટ નંબર અથવા તો આઈએફસી એક પણ ખોટો હોય તો પેમેન્ટ રિજેક્ટ થાય. હવે પ્રશ્ન આવે છે કે રિજેક્ટ રીઝન ક્યાંથી ચેક કરવો. મિત્રો, રિજેક્ટ રીઝન આ જગ્યા ચેક કરી શકાય છે. પીએમ કિસાન એપ, પીએમએફબીવાય એપ, વેબસાઇટ, સીએસસી સેન્ટર, બેંક બ્રાન્ચ, એગ્રીકલ્ચર ઓફિસ. જ્યાં રીઝન ફોર રિજેક્શન લખેલું હોય છે ધ્યાનથી વાંચો. રિજેક્ટ આવ્યા પછી ગભરાવાની જરૂર નથી. પહેલા રિજેક્ટ રીઝન સમજો. એક જ ભૂલ સુધારો. આધાર બેંક એનપીસીઆઈ એક સાથે બદલશો નહીં. સુધાર પછી 7 થી 15 દિવસમાં રાહ જુઓ. ફરી સ્ટેટસ ચેક કરો. ઘણા આગલા જ પેમેન્ટ ચક્રમાં પૈસા આવી જાય છે. અહીં એક મોટી ભૂલ ઘણા ખેડૂત કરે છે. રિજેક્ટ આવ્યો એટલે ફરી ફોર્મ ભરવું, સીએસસી બદલવું, ખાતું બદલવું. મિત્રો, દરેક ફેરફાર પછી સિસ્ટમ ફરી રિજેક્ટ અથવા પેન્ડિંગમાં જાય છે. મહત્વની વાત, રિજેક્ટ એટલે અંત. સમજદારીથી સુધારો કરશો તો પૈસા જરૂર આવશે. જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રોને શેર કરો, તેમજ આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો.